ચાલો સ્ટુડન્ટ આગળ જોઈએ. નેક્સ્ટ ડિસ્કશન છે આપણું એ પહોંચ્યું છે સમસ્થિતિમાન પૃષ્ઠ આગળ. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ નામ પરથી શું ખબર પડે? સમ એટલે સમાન અને પૃષ્ઠ એટલે એક સમતલ. જે સમતલ પરના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય તો એ સમતલ અથવા એ સપાટી અથવા તો એ પૃષ્ઠ એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો જે પૃષ્ઠ પરના દરેક બિંદુનું સ્થિતિમાન સમાન હોય તે પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એવા અલગ અલગ વિદ્યુત તંત્રો છે આપણે વિચારીએ. એમાંનું પહેલું તંત્ર છે એ છે બિંદુવત વીજભાર. બિંદુવત વીજભારના સ્થિતિમાનનું સૂત્ર શું છે? K q R. K છે એ કુલમ અચળાંક અચળ છે. q વીજભારની કિંમત ફિક્સ થઈ ગઈ, આપણે લીધેલો વીજભાર જે છે. v અચળ ક્યારે મળે? જો મારા r અચળ હોય તો સ્થિતિમાન છે એ કેવું રહે? સમાન સમ રહે. તો એક કામ કરીએ, આ એક બિંદુવત વીજભાર છે એનાથી એક સરખા અંતર r અચળ લેવાના છે. ત્રણ પરિમાણમાં બિંદુ વિચારો તો તમને આ સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કેવો મળશે? શેપ કેવો મળે? એક ગોળીય કવચ જેવો. તો જો અમારું એક બિંદુવત વીજભાર હોય તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ છે આવું ગોળીય કવચ હશે. ધારો કે આ r1 અંતરે છે, તમે r2 અંતરે વિચારો તો એક બીજું મળશે. r3 અંતરે વિચારો તો એક ત્રીજું મળે. જો આ પૃષ્ઠ પરનું સ્થિતિમાન 2 વોલ્ટ હોય, આનું સ્થિતિમાન છે ધારો કે 8 વોલ્ટ છે, આનું સ્થિતિમાન છે ધારો કે 6 વોલ્ટ છે. અંતર સાથે સ્થિતિમાન છે શું થાય? ઘટતું જાય. વ્યસ્ત પ્રમાણનો સંબંધ. તો આના દરેક બિંદુ પર સ્થિતિમાનની કિંમત કેવી હશે? અચળ હશે. આકાર છે એ ગોળીય કવચ છે. એક સરખી કિંમત છે એ જોવા મળે. ગણતરી જરાક આગળ વિચારવા માટે એક કામ કરીએ. આ પૃષ્ઠ પર બે બિંદુ વિચારીએ, P અને Q. આપણી પાસે એક એકમ વીજભાર છે. આ એકમ વીજભારને P થી Q સુધી છે લઈને જવો છે તો કેટલું કાર્ય કરવું પડે એ જોઈએ છે. નોંધીએ કાર્યનું સૂત્ર શું થાય? લેક્ચર 1 અને લેક્ચર 2 માં જોઈ ગયા. આ ચેપ્ટરમાં કાર્ય બરાબર Q ડેલ્ટા V. બીજું કાર્યનું સૂત્ર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. સદિશ સ્વરૂપે લખો તો F સદિશ ડોટ dr સદિશ, જ્યાં dr એટલે P થી Q સુધીનું સ્થાનાંતર અને ડેલ્ટા V એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. Q અને P બિંદુ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત. ચેપ્ટર નંબર 1 અનુસાર બળ બરાબર શું થાય? F is equal to Q E સદિશ dot dr સદિશ is equal to 0. કેમ? કેમ કે Q અને P બિંદુઓ ક્યાં છે? એક જ પૃષ્ઠ પર છે અને એક પૃષ્ઠ છે એના પરનું સ્થિતિમાન કેવું છે? સમાન. તો જે સ્થિતિમાન P બિંદુનું છે એ જ સ્થિતિમાન Q બિંદુનું છે. એટલે કે એમના વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેવો મળશે આપણે? 0. એટલે કે E સદિશ ડોટ dr સદિશ is equal to 0. અદિશ ગુણાકાર યાદ છે? A ડોટ B is equal to શું થાય? A ડોટ B is equal to શું થાય? AB cos θ. જો A ડોટ B 0 હોય એટલે કે AB cos θ 0 હોય તો cos θ છે એ કેવો મળશે? 0. cos θ 0 ક્યારે મળે? થીટા 90 હોય તો. કેમ કે cos 90 કેટલા થાય? 0. એટલે કે આવું લખી શકાય E સદિશ અને dr સદિશ છે એ એકબીજાને લંબ છે. હવે પાછો આપણો સ્થાનાંતર સદિશ ક્યાં છે? સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર છે. સ્થાનાંતર સદિશ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર છે.
ઇન શોર્ટ આપણે મળ્યું કઈક આવું કે સમ સ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને કેવું હોય લંબ હોય બરાબર તો સાબિત કર્યું જો હું તમને એવું કહું કે આપણું તંત્ર છે એ પહેલા લીધેલું આપણે બિંદુવત વીજભાર હવે હું તંત્ર લઉં છું એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો ક્વેશ્ચન નેક્સ્ટ છે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું મળે જેવી રીતે બિંદુવત વીજભારનું શું મળ્યું ગોળીય કવચ એવી રીતે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે જે x દિશામાં છે આ દિશા છે નીચેની એ x છે આ દિશા છે y છે અને એમાંથી બહાર આવતી દિશા છે એ z દિશા છે વિદ્યુત ક્ષેત્ર છે એ x દિશામાં છે હવે સમસ્થિતિમાન પૃષ્ઠ જ્યારે જ્યારે ડ્રો કરવાનું થાય ત્યારે તમારે શું કરવાનું સ્થાનિક રીતે એટલે જે તે બિંદુ આગળ એક લંબ ડ્રો કરવાનો જે તે બિંદુ આગળ છે શું કરવાનો લંબ ડ્રો કરવાનો એમાંથી પસાર થતી એક લાઈન વિચારો એક સમતલ વિચારો આ જે સમતલ છે એ શું છે સમસ્થિતિમાન પૃષ્ઠ દેખાડે છે એ બે પરિમાણમાં ડ્રો કર્યું છે જો કદાચ તમે ત્રણ પરિમાણમાં વિચારો તો તમને કેવું મળશે કે આવું મળે આ સમતલ છે એ yz સમતલ છે આ yz સમતલ એને સમાંતર છે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે કેવી રીતે મળશે એક આવી રીતે તો તમે શું કર્યું જે તે બિંદુ આગળ એક લંબ એક લાઈન ડ્રો કરવાની કેમ કે આપણે સાબિત કર્યું છે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય વિદ્યુત ક્ષેત્રની લંબ હોય પછી ડ્રો કરી દો તો ગ્રાફિકલી છે એવી રીતે તમે ડ્રો કરી શકો ચાલો બિંદુવત વીજભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કર્યું આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એનું સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કર્યું જો તમને ડાયપોલ આપવામાં આવે એનું સમસ્થિતિમાન પૃષ્ઠ છે કેવું મળે ડાયપોલ એટલે એક ધન વીજભાર એક ઋણ વીજભાર ધન અને ઋણ વચ્ચે શું થાય આકર્ષણ થશે આકર્ષણ થાય એટલે વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ભાગ છે ત્યાં કેવું છે પ્રબળ હશે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે પ્રબળ હશે એક ધન છે અને ઋણ છે એટલા માટે તો ત્યાં જો સમસ્થિતિમાન પૃષ્ઠ જોવામાં આવે તો ગીચ હશે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે એ નિર્બળ બને અંતર વધે એટલે ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ છે તમને થોડું દૂર મળશે બરાબર જો બે સમાન બિંદુઓ વીજભાર આપ્યા હોય તો શું થાય નેક્સ્ટ છે ધારો કે એક ધન વીજભાર છે બીજો વીજભાર છે પણ ધન છે ધન ધન વચ્ચે શું થશે બે સજાતીય વીજભાર વચ્ચે અપાકર્ષણ અપાકર્ષણ થશે એટલે એક્ઝેક્ટ આના કરતા છે એ વિરુદ્ધ જોવા મળશે તો જો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કરવામાં આવે એ તો તમને કંઈક આવું મળે ડ્રો કરવા માટે પહેલા તમારે વિદ્યુત ક્ષેત્ર રેખા ડ્રો કરી લેવાની એક લંબ લાઈન ડ્રો કરવાની એવી રીતે જે ડ્રો કરી શકો એક એક માર્ક્સના છે એક ક્વેશ્ચન છે તો જો આવું કઈ એમસીક્યુ માટે નોંધવાની જરૂર પડે તો નોંધી લો આપણી વાત છે એને આગળ વધારીએ ચલો નેક્સ્ટ આપણો ટોપિક છે એ છે સમસ્થિતિમાન પૃષ્ઠની લાક્ષણિકતા તો લાક્ષણિકતા તો જોઈ ગયા આપણે પહેલી લાક્ષણિકતા સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુથી
બીજા બિંદુ સુધી જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય હોય, જે હમણાં જ આપણે છે એ સાબિત કર્યું. નેક્સ્ટ બીજું સાબિત કર્યું કે સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને હંમેશા કેવું હોય, લંબ હોય. એ પણ જે આપણે સાબિત કર્યું. ત્રીજી વાત જોઈએ, જેમણે લાસ્ટમાં આપણે ડ્રો કર્યું કે જે વિસ્તારમાં સમસ્થિતિમાન પૃષ્ઠ ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, અને જ્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ છૂટા છૂટા હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય છે. છેલ્લે આપણે ડ્રો કર્યું તો ડાયપોલ હતી, ધન ઋણ વીજભાર આકર્ષણ હોય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે વધારે હશે, તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હતા? ગીચ હતા. ચોથી વાત, બે સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યારે પણ એકબીજાને ન છેદે. કેમ એવું? ધારો કે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એનું સ્થિતિમાન છે 4 વોલ્ટ, કોઈ પણ બિંદુ લઈ લો 4 વોલ્ટ, અને એક બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે છેદે છે એ છે 5 વોલ્ટ વાળું. તો જે છેદ બિંદુ પરના બિંદુઓ છે એનું સ્થિતિમાન કેટલું? 4 લો કે 5 લો? એવું તો પોસિબલ નથી. એક જ બિંદુના બે સ્થિતિમાન હોય, એક જ બિંદુના બે સ્થિતિમાન ન હોય ક્યારે પણ. છેદે નહીં, છેદે તો છેદ બિંદુ જેટલા છે બધામાં બે સ્થિતિમાન મળે, 1 4 ને 5. એવું ક્યારે શક્ય નથી. એટલે કે બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ ક્યારે પણ એકબીજાને છે એ ન છેદે. તો 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, જલ્દી નોંધી લઈએ. ચાલો લખો. નેક્સ્ટ પાછી એક નાની એવી વાત, વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, એટલે કે E અને V વચ્ચેનો સંબંધ. તો પહેલા તો વિદ્યુત ક્ષેત્ર છે આપણે લેવું પડશે, તો લઈ લઈએ. અને સ્થિતિમાન છે એની પણ જરૂર પડશે. ધારો કે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, પૃષ્ઠ B. આ એક બીજું પૃષ્ઠ છે, અને નામ આપી દો પૃષ્ઠ B, અને નામ આપી દો પૃષ્ઠ A. વિદ્યુત ક્ષેત્રની દિશા છે એક આમ છે, પૃષ્ઠ B છે, પૃષ્ઠ A છે, વિદ્યુત ક્ષેત્ર છે એ ઉપર છે. જે ઉપરનું પૃષ્ઠ છે એનું કોઈ બિંદુ છે B, નીચેનું કોઈ પૃષ્ઠ છે એનું બિંદુ છે A. મારે એક એકમ વીજભાર છે એને B થી A સુધી છે એ લઈને આવો, અને આ બે પૃષ્ઠ વચ્ચેનું જે અંતર છે એ છે ધારો કે Δl. સર શું કામ વીજભારને લઈને આવો છે? સ્થિતિમાનની યાર વ્યાખ્યા શું છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એકમ વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલા માટે આપણે વીજભારને છે લઈને આવીએ છીએ. વીજભારને B થી A સુધી છે એ આપણે લઈને આવીએ છીએ. તો કેટલું કાર્ય કરવું પડે એ કાર્ય છે આપણે નોંધવું. ચાલો, આ જે સ્થિતિમાન છે આનું સ્થિતિમાન એ છે ધારો કે V. B જે પૃષ્ઠ છે એનું સ્થિતિમાન છે એ છે ધારો કે V del V. તમે મને કહી શકશો VA મોટા હશે કે VB? A નું સ્થિતિમાન વધારે હશે કે B નું? A નું. કેમ?
તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આવો તો પહેલા કોણ આવશે? D. A સુધી પહોંચવું હોય તો હજુ તમારે del L જેટલું અંતર કાપવું પડશે. એ બંને વચ્ચેનું અંતર છે del L છે. અત્યાર સુધી આપણે અંતરને dr વડે દર્શાવ્યું છે. જસ્ટ ટેક્સ્ટ બુકમાં del L લખ્યું છે એટલા માટે હું del L લખું છું. એ અંતર જે છે del L. તો તમારે A સુધી પહોંચવા માટે B કરતા del L જેટલું વધારે અંતર કાપવું પડે. એટલા માટે A નું સ્થિતિમાન જે B કરતા કેવું હશે? વધારે હશે. આંકડા લઈને જ્યારે વાત કરો ને તો ધારો કે A નું સ્થિતિમાન 5 વોલ્ટ છે ને તો B નું એના કરતા ઓછું હશે. કેટલું? 4 વોલ્ટ. 4 વોલ્ટ એટલે બીજું કઈ નહીં 5 વોલ્ટ માઈનસ 1 વોલ્ટ. આ V del V 5 વોલ્ટ માઈનસ 1 વોલ્ટ. મારો મીનિંગ છે કહેવાનો del V ની કિંમત છે એ કેવી છે? નેગેટિવ. del V ની કિંમત છે એ કેવી છે? ઋણ છે. આ વાત છે એનો આગળ આપણે ઉપયોગ કરશું. વાત કરતા હતા આપણે કાર્ય બરાબર હમણાં જોઈ ગયા q ડેલ્ટા v. આવું આપણું એક સમીકરણ છે. કરો જોઈએ q ડેલ્ટા v. ડેલ્ટા v એટલે શું થાય? અંતિમ માઈનસ પ્રારંભિક va માઈનસ vb. બીજું કાર્ય ને એક જ પરિમાણમાં છે, એક જ દિશામાં છે, તો હું માત્ર મૂલ્ય સ્વરૂપે લખું તો કાર્ય બરાબર શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ બરાબર શું થાય? q e બરાબર એક આવું મળશે. q બંને બાજુથી શું થઈ ગયા? કટ. તો E del L is equal to VA is equal to V minus VB is equal to V plus del V. માઈનસ દાખલ કર્યા V minus del V મળ્યો. તો વિદ્યુત ક્ષેત્ર is equal to મળશે del V by del L. del V by del L. કોઈનો ક્વેશ્ચન હોય સર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખ્યું છે અને તમે પાછું આગળ ઋણ લખ્યું છે. કોઈ દિવસ મૂલ્ય ઋણ હોય? કોઈ દિવસ મૂલ્ય છે એ ઋણ હોય? તો જવાબ શું છે? ના, મૂલ્ય છે એ ઋણ ન મળે. પણ જરા વિચારો del v ની કિંમત કેવી મળવાની છે આપણે? ઋણ. તો માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. એટલે આ વાતને તમે આમ લખી શકો. જો તમારે પ્લસ લખવો હોય ને તો del v ને માના કરી નાખો. એટલે કે મેં ઓલરેડી del v ની નિશાની લઈ લીધેલી છે. બાકી જવાબ તો શું મળવાનો છે આપણે? ધન જ મળશે ખરા. આના પરથી વિદ્યુત ક્ષેત્રનો એકમ શું મળે? આના પરથી વિદ્યુત ક્ષેત્રનો એકમ શું મળે? વોલ્ટ પર મીટર. ઉપર શું છે? સ્થિતિમાન. સ્થિતિમાનનો એકમ વોલ્ટ. સ્થાનાંતર એકમ શું છે? મીટર. છેદમાં છે એટલે વોલ્ટ પર મીટર ઇન્વર્સ. યાદ કરો પહેલું ચેપ્ટર વિદ્યુત ક્ષેત્રમાં એક એકમ આપણે મેળવ્યો તો ન્યૂટન પર કુલમ. બળ બરાબર QE એટલે કે E is equal to F/Q. ત્યાં આપણે લખેલું છે ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. પછી આપણે બોલેલા વોલ્ટ પર મીટર એકમ બીજા ચેપ્ટરમાં જોશું. એ બસ અત્યારે તમે પ્રચલન ભણી ગયા? બે પ્રચલન ભણ્યા હતા. યાદ કરો તો ક્યાં બે પ્રચલન ભણ્યા? એક હતું સ્થિતિમાન પ્રચલન, એક હતું વેગ પ્રચલન ડેલ્ટા v by ડેલ્ટા x. ચેપ્ટર નંબર 10 11 તરલનું મિકેનિક્સ. વેગ પ્રચલન. બીજું હતું તાપમાન પ્રચલન ડેલ્ટા t by ડેલ્ટા x. ચેપ્ટર નંબર 11 અને 12 11. આ છે સ્થિતિમાન પ્રચલન. કોઈ ભૌતિક રાશિનો અંતર સાથેનો ફેરફાર હોય એને કહેવાય પ્રચલન. અહીંયા સ્થિતિમાનનો અંતર સાથેનો ફેરફાર છે તો આને કહેવાય સ્થિતિમાન પ્રચલન. આટલી વાતો પરથી શું ખબર પડી? તારણ શું નીકળ્યું? પહેલું તારણ, વિદ્યુત ક્ષેત્રની દિશા કેમ છે? જો તો કઈ બાજુ? એક જ પરિમાણમાં દોરું ને તો આ B સમતલ છે, આ A સમતલ છે. વિદ્યુત ક્ષેત્ર છે એ આમ છે. ટૂંકામાં ટૂંકું અંતર છે. તો એવું લખી શકાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા સ્થિતિમાનના સૌથી વધુ ઘટાડાની દિશામાં હોય છે. સૌથી વધુ આમ ઘટે, આમ ઓછું ઘટે.
અને સૌથી વધુ ઘટશે આમ ઘટશે. અને એ જ દિશામાં શું છે જો તો વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા 5 વોલ્ટ હતું 4 વોલ્ટ છે આ બાજુ જ છે ઘટે છે. બીજી શું ખબર પડી આના પરથી વિદ્યુત ક્ષેત્રનું માન કે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન એટલે કે E કોના જેટલું છે? del L શું છે? એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના તફાવત જેટલું હોય. તો કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના તફાવત જેટલું છે. પણ સ્થાનાંતર પાછું કઈ દિશામાં? સ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં છે. બે સ્થિતિમાન પૃષ્ઠ આમ હતા. આ સ્થિતિમાન બી સ્થિતિમાને સ્થાનાંતર ક્યાં કર્યું આપણે? લંબ આમ નથી કર્યું. બરાબર. તો કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન સમ સ્થિતિમાન પૃષ્ઠને લંબ એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના તફાવત જેટલું છે. નોંધી લઈએ. બાળકો કોમ્પિટિટિવ એક્ઝામ છે એ પછી ગુજકેટ હોય જેઈ હોય નીટ હોય એમાં જો બેઝિક્સ આવો ઈઝી ક્વેશ્ચન પૂછે આને લગતા તો ક્વેશ્ચન છે કેવા હોય. અત્યાર સુધી આપણે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતરની દિશા છે એ આપણે એક પરિમાણમાં દીધેલી છે કે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એક્ઝેક્ટ એના વિરુદ્ધ દિશામાં જ છે આપણે કહેલા છે. પણ જો એક પરિમાણમાં ન હોય અને ત્રણ પરિમાણમાં હોય તો શું? જો આગળનું સૂત્ર હતું તમે ધ્યાન કર્યું હોય તો આપણે મળ્યું હતું E del V by del L બરાબર. પણ મારું વિદ્યુત ક્ષેત્ર પણ ત્રણ પરિમાણમાં છે અને સ્થાનાંતર છે પણ ત્રણ પરિમાણમાં છે. તો શું કરાય? હવે સ્થિતિમાન છે અદિશ રાશિ છે. તો જો ત્રણ પરિમાણમાં હોય તો વિદ્યુત ક્ષેત્રનો પહેલા તમારે શોધવો પડે એ x ઘટક છે શોધવો પડે અને પછી છે વિકલન કરવું જોઈએ. આ વિકલન જ છે. del v અને del x તમને ખબર છે del v by del x એટલે શું? એ વિકલન જ કહેવાય. બરાબર ને? લિમિટ લગાડી દો જો તે વિકલન જ છે લખેલું. તો જો કોઈ તમને દાખલો સોલ્વ કરતા હોય ને તમને એવું કીધું હોય કે ભાઈ સ્થિતિમાન છે અંતર પર આધારિત છે એ છે x y z અને તમે કોઈ બિંદુ આપેલું છે એ છે 1,1,1 ત્યાં શોધો. તો ક્વેશ્ચન કઈક આવો છે કે જો સ્થિતિમાન x y z હોય તો 1,1,1 બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. જ્યારે કોઈ આવો ક્વેશ્ચન હોય તો તમારે શું કરવાનું? પહેલા તો આપણે x ઘટક શોધશું. સૂત્ર કઈક આવું હતું. આને પણ del જ વચાય. આને કહેવાય ખંડશઃ વિકલન. ખંડશઃ વિકલન એટલે જ્યારે આપણે x ની સાપેક્ષે વિકલન કરતા હોઈએ ત્યારે yz છે ને કેવા લેવાના? અચળ. જ્યારે આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ ત્યારે yz છે ને અચળ લેવાના. જ્યારે આપણે y ની સાપેક્ષે વિકલન કરીએ ત્યારે આપણે x અને z અચળ લેવાના અને જ્યારે આપણે z ની સાપેક્ષે વિકલન કરીએ ત્યારે આપણે xy ને અચળ લેવાના. ભૂલમાં અહીંયા સફિક્સમાં x ન કરી દેતા. સ્થિતિમાન તો કેવી રાશિ? અદિશ રાશિ. એને x ઘટક y ઘટક z ઘટક હોય નહીં. કઈક આવી રીતે કિંમત મૂકો જોઈએ x y z. y અને z કેવા? અચળ. આગળ નિશાની લખો માઈનસ. x નું વિકલન શું થશે? 1. જવાબ મળી ગયો. અહીંયા લખો જોઈએ માઈનસ del by del y. સ્થિતિમાન કેટલું છે? x y z. x અને z કેવા લેવાના? અચળ. માઈનસ xz. ખબર પડી ને સૂત્ર ક્યાંથી આવ્યું? આગળનું જ છે. માઈનસ del v by del l હતું. એક પરિમાણ હતું તો l હતું. આમે એક પરિમાણ તો લીધું. પહેલા માત્ર x માત્ર y માત્ર z. સેમ એવી જ રીતે અહીંયા તમને શું મળશે? xy મળે. બરાબર? તો
E સદિશ એટલે કેવી રીતે લખાય? E સદિશ એટલે આમ લખાય Ex, Ey, Ez જેવી રીતે A સદિશ બરાબર આપણે કેવી રીતે લખતા હતા 11th માં ચેપ્ટર નંબર 4 Ax, Ay, Az સેમ એવી જ રીતે Ex, Ey, Ez Ex બરાબર શું છે જુઓ તો -yz Ey is equal to શું છે -xz Ez is equal to શું છે -xy તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે જે બિંદુ આગળ ધારો કે બિંદુ P બિંદુ છે એના યામ આપેલા છે 1, 1, 1 એટલે કે P બિંદુનો વિદ્યુત ક્ષેત્ર આ શું કર્યું x, y, z એટલે કે x બરાબર 1 y બરાબર પણ 1 z બરાબર પણ 1 કિંમત મૂકી સાદુરૂપ આપ્યું બરાબર તો મળી ગયું ઘરે જાતે ટ્રાય કરો એક બીજો ક્વેશ્ચન લઈને કે v છે x3 y2 z અને બિંદુના યામ છે 1 2 3 વિદ્યુત ક્ષેત્ર કેટલું આ નોંધવાનું છે કેવી રીતે શોધશો પહેલા x ઘટક y ઘટક z ઘટક પછી શું કરવાનું x બરાબર 1 y બરાબર 2 z બરાબર 3 x ની સાપેક્ષે વિકલન કરીએ yz અચળ y ની સાપેક્ષે વિકલન કરીએ x અને z અચળ z ની સાપેક્ષે કરીએ xy અચળ બરાબર આ વાત છે એ યાદ રાખવી તો એક્સ્ટ્રા કરીને આ નોંધી લો અને આનો જવાબ છે એ તમારે જાતે ટ્રાય કરવી જવાબ મળી જાય એને નીચે કોમેન્ટમાં લખજો આપણે વેરીફાઈ કરી લેશું સાચો જવાબ છે કે નથી ઓકે નોંધી લો જલ્દી ચાલો સ્ટુડન્ટ હવે નેક્સ્ટ ટોપિક છે એ છે વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્થિતિમાન એટલે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ એકમ વીજભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય અને સ્થિતિ ઊર્જા એટલે એકમ વીજભાર નહીં ક્યુ વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એ કાર્યનું સૂત્ર અત્યાર સુધી આજના જ લેક્ચરમાં બે વખત ઉપયોગ કરી ગયા Q ડેલ્ટા V બે બિંદુઓ વચ્ચેનો તફાવત હોય તો Q ડેલ્ટા V અને એક જ બિંદુનો હોય તો Q V આવું આપણું કંઈક સમીકરણ છે હતું તો મેળવીએ એકદમ મેથેમેટિકલી થિયરી છે બરાબર બોર્ડ પર ધ્યાન રાખો આ છે મારું તંત્ર અવકાશ જે બોર્ડ છે હું કોઈ પહેલો વીજભાર લઈને આવું ધારો કે આ બિંદુએ પહેલું બિંદુ છે ત્યાં હું q1 વીજભાર લઈને આવું મારે કોઈ કાર્ય કરવું પડશે પાછું એકવાર એક બિંદુ આગળ q1 વીજભાર છે એને હું લઈને આવું છું મારે કોઈ કાર્ય કરવું પડે વિચારવું જોઈએ કઈ કાર્ય ન કરવું પડે કેમ અરે કોઈ વિરોધ કરવા વાળું વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં તો કાર્ય કેમ ન કરવું પડે કોઈ વિરોધ કરવા વાળું વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં તો કાર્ય નહીં કરવું પડે એટલે કે પહેલો વીજભાર છે એને મેં મૂક્યો અહીંયા તો પહેલા જે કાર્ય કરવું પડ્યું એ આપણે મેળવ્યું શૂન્ય ધ્યાન કરજો બરાબર મજા આવે એવી વાત હવે આ એક બીજું બિંદુ છે બિંદુ 2 ત્યાં મારે એક q2 વીજભાર છે એને અનંત અંતરેથી લઈને આવવો છે હવે કાર્ય કરવું પડશે હા કેમ q1 છે એનો શું કરશે વિરોધ કરશે તો હવે મારે કાર્ય કરવું પડે કેટલું કાર્ય કરવું પડે કાર્યનું સૂત્ર શું વાપરવાના છે આખી થિયરીમાં q v તો q2 જે બિંદુએ લઈને આવો છે ત્યાંનું સ્થિતિમાન કોના કારણે છે q1 ના કારણે q2 v1 તો v1 શું થશે ધારો કે આ અંતર છે એ છે 1 અને 2 વચ્ચેનું અંતર બિંદુવત વીજભારના કારણે સ્થિતિમાનનું સૂત્ર શું હતું k q r તો
તો આપણે જે કાર્ય કરવું પડશે એ હશે k q1 r12 k q1 r12 આટલું કાર્ય છે એ આપણે આટલું સ્થિતિમાન છે એ આપણે મળશે. તો કાર્ય કેટલું મળશે આપણે k q1 q2 r12 જો અહીંયા હું બીજો વીજભાર લઈને આવું તો બરાબર. શું કર્યું ધ્યાન કરો, હું પહેલો વીજભાર લઈને આવ્યો અહીંયા કોઈ કાર્ય કરવું પડે ના, તંત્રમાં કોઈ વિરોધ કરવા વાળો છે જ નહીં એટલે કાર્ય ના કરવું પડે. મારે બીજો વીજભાર બીજા બિંદુએ મૂકવો છે, બીજા બિંદુએ મારે એક વીજભાર q2 ને મૂકવો છે, કાર્ય કરવું પડશે. હા, કેટલું q * v સ્થિતિમાન કોના કારણે, તંત્રમાં કોણ છે, હજુ તો q1 જ છે તો q1 ના કારણે આટલું મળશે સ્થિતિમાન એટલે કે q2 * v1. આ કાર્ય છે, આને શું કહેવાય, સ્થિતિ ઊર્જા કહેવાય. કોની, એક અને બે વીજભારની, પહેલા અને બીજા જે વીજભાર છે એના કારણે. તો મળી ગઈ સ્થિતિ ઊર્જા. બસ આટલી જ વાત. સ્થિતિ ઊર્જા ધન હોય કે ઋણ હોય, જો q1 અને q2 છે એ >0 હોય તો સ્થિતિ ઊર્જા >0 હોય. q1 અને q2 <0 હોય તો સ્થિતિ ઊર્જા પણ <0 હશે. એટલે કે q1 q2 ના ગુણાકાર સાથે સંબંધ ધરાવે છે. જો q1 અને q2 નો ગુણાકાર ધન હોય તો સ્થિતિ ઊર્જા ધન, ગુણાકાર ઋણ હોય તો સ્થિતિ ઊર્જા ઋણ. એટલે કે જો બે સજાતીય વીજભાર હોય તો સ્થિતિ ઊર્જા કેવી મળે, ધન, અને વિજાતીય વીજભાર હોય તો સ્થિતિ ઊર્જા કેવી મળે, ઋણ. સજાતીય એટલે કા બંને ઋણ કા બંને ધન. જો બે ઋણ હોય અથવા તો બે ધન હોય તો ગુણાકાર કેવો મળશે, >0 જ, બરાબર. અથવા જો પણ એક ઋણ અને એક ધન હોય તો ગુણાકાર હંમેશા પ્લસ માઈનસ 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 પ્લસ પણ માઈનસ, તો ગુણાકાર ઋણ મળે તો સ્થિતિ ઊર્જા પણ કેવી મળે, ઋણ મળે. જરાક આગળ વિચારીએ. હવે હું તંત્રની અંદર એક ત્રીજું બિંદુ છે, ત્યાં મારે એક ત્રીજા વીજભારને લઈને આવવો છે તો કાર્ય કરવું પડશે. હા, હવે તો બે વિરોધ કરશે, q1 પણ કરશે અને q2 પણ કરશે. તો ત્રીજું બિંદુ જે છે આ બિંદુ, ત્યાં સ્થિતિમાન છે એકનું પણ હશે, એકના કારણે પણ હશે અને બેના કારણે પણ હશે. એકના કારણે કેટલું હશે અને બેના કારણે છે એ કેટલું હશે. એકના કારણે હશે એ k q1 અંતર કેટલું r13, બેના કારણે સ્થિતિમાન k q2 r23, બરાબર ને. આટલું સ્થિતિમાન છે મળશે. ધારો કે આપણે કહી દઈએ 2, આ બિંદુનું સ્થિતિમાન છે, એ સ્થિતિમાન છે કઈ કેટલું મળે. તો હવે આપણે કાર્ય કેટલું કરવું પડે, ત્રીજો વીજભાર ક્યાં લઈને આવ્યા આપણે, ત્રીજા બિંદુએ, પણ ત્રીજા બિંદુનું સ્થિતિમાન છે એ કેટલું છે, v2. કિંમત મૂકો જોઈએ k q1 q3 r13 plus k q2 q3 r23. આજ તો છે તંત્રની સ્થિતિ ઊર્જા. કુલ સ્થિતિ ઊર્જા કેટલી મળે, તંત્રની કુલ સ્થિતિ ઊર્જા અથવા કુલ કાર્ય કેટલું, w1 w2 w3 જેટલું. જો ત્રણ વીજભાર હોય તો w1 તો કેવા છે 0, w2 કેટલા છે k q1 q2 r12, w3 કેટલા છે k q1 q3 r13, k q2 q3 r23. આ મળી કુલ સ્થિતિ ઊર્જા. MCQ માટે નોંધવા જેવી બાબત, જો તંત્રની અંદર 4 વીજભાર હોય તો અહીંયા શું કર્યું, એક વખત પાછું યાદ કરીએ. અહીંયાથી ત્રીજા બિંદુનું સ્થિતિમાન એકના કારણે નોંધ્યું, બેના કારણે, એટલે કુલ સ્થિતિમાન. આ સૂત્ર વાપરીને કિંમત મૂકી. કુલ સ્થિતિમાન પહેલા પહેલો લઈને આવ્યા, પછી બીજો વીજભાર લઈને આવ્યા, પછી ત્રીજો વીજભાર લઈને આવ્યા.
તો આ કુલ ઉર્જા ની ખર્ચી એ આપણી કુલ સ્થિતિ ઉર્જા થાય. જો મારા તંત્રમાં 3 વીજભાર હોય તો વ્યાપક સ્વરૂપે એવું લખાય 1 અને 2 ના કારણે સ્થિતિ ઉર્જા છે, 1 અને 3 ના કારણે સ્થિતિ ઉર્જા છે, 2 અને 3 ના કારણે છે. 4 વીજભાર હોત તો 4 વીજભાર 1 2 1 3 1 4 પછી 2 નો વારો 2 3 2 4 પછી 3 નો વારો 3 4 1 ને એના કરતા મોટા બધા આંકડા 2 3 4 2 ને 2 કરતા મોટા બધા આંકડા 3 4 3 ને 3 કરતા મોટા બધા આંકડા એક જ છે 4. વ્યાપક સ્વરૂપે છે એકીકાઓ મળે. પૂછાવાના ચાન્સીસ ઓછા છે પણ દાખલા ગણતા હોય તો એમસીક્યુ ગણતા હોય તો આવડવું જોઈએ. વાંચીને રખાય, બહુ ઈઝી થિયરી છે. બે વખત ન સમજાય તો બે વખત આ વિડિયો છે રિવાઇન્ડ કરો, કોમેન્ટ આપો, વિડિયો લાઈક કરો. થેન્ક યુ. આજના વિડિયોમાં માત્ર અહીંયા સુધી રાખીએ. મળીએ પાછા આવતીકાલે.